હેલો, આજે સ્કિન કેર અને કયા કયા પ્રોડક્ટ્સ તમારે સ્કિન પર યુઝ કરવા જોઈએ એના વિશે વાત કરીએ. અને પર્સનલી હું કયા કયા પ્રોડક્ટ્સ યુઝ કરું છું અને મારું સ્કિન કેર રૂટીન શું છે એના વિશે વાત કરીએ. મારું સ્કિન કેર રૂટીન એટલું બધું ફેન્સી નથી, સિમ્પલ 3 થી 4 સ્ટેપ્સ જ હોય છે, કારણ કે જેટલું સિમ્પલ રહેશે એટલું ઇફેક્ટિવ રિઝલ્ટ મળશે. મોર્નિંગ અને ઇવનિંગ રૂટીન હોય છે, તો મોર્નિંગ રૂટીનથી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તો છે ફેસ વોશ. ફેસ વોશમાં હું યુઝ કરું છું કેલેન્ડ્યુલા ફેસ વોશ. આ હોમિયોપેથિક ફેસ વોશ છે. મારી સ્કિન કોમ્બિનેશન સ્કિન છે અને સેન્સિટિવ સ્કિન છે, તો આ ઓલ સ્કિન ટાઈપ માટે છે. તો આ મને સૂટ કરે છે, કારણ કે જેની સેન્સિટિવ સ્કિન હશે એને ખબર હશે કે જરાક પણ તમે પ્રોડક્ટ્સ આમ તેમ કરો તો સ્કિન પર ઇશ્યુઝ આવી જાય છે. તો આ ફેસ વોશ ઘણું સારું છે, માઇલ્ડ છે અને બધા સ્કિન ટાઈપ્સ મળે છે, તો એના માટે આ યુઝ કરું છું. આના પછી સવારે હું મોઇશ્ચરાઇઝર નથી લગાવતી, કારણ કે સવારે સનસ્ક્રીન યુઝ કરવાની હોય તો મોઇશ્ચરાઇઝર સનસ્ક્રીન જોડે પેર જ હોય છે. તો મોઇશ્ચરાઇઝર હું સવારે સ્કીપ કરું છું. તો ફેસ વોશ પછી હું યુઝ કરું છું વિટામિન સી. વિટામિન સીમાં હું યુઝ કરું છું ડર્માકોનું વિટામિન સી. 10% વિટામિન સી છે. ડર્માકોના પ્રોડક્ટ્સ જેન્યુઅનલી મને બહુ ગમે છે, કારણ કે એ મારી સ્કિનને સૂટ કરે છે. તો વિટામિન સી જોડે સનસ્ક્રીન પેર કરું છું. સનસ્ક્રીન પણ ડર્માકોની જ છે, તમે જોઈ શકો છો. 1% હાયલુરોનિક એસિડ સનસ્ક્રીન યુઝ કરું છું. સિમ્પલ મોર્નિંગ રૂટીન ખતમ થઈ ગયું છે. હવે ઇવનિંગ રૂટીન. ઇવનિંગમાં પણ સેમ, સૌથી પહેલાં ફેસ વોશ કરવાનું છે અને ઇવનિંગમાં ફેસ વોશ પછી હું રેટિનોલ યુઝ કરું છું. રેટિનોલમાં ડર્મેટિકા રેટિબ્રાઇટ રેટિનોલ યુઝ કરું છું. રેટિનોલ જે છે એ વ્રિંકલ્સ છે, ફાઇન લાઇન્સ છે, એને ફાઇટ કરવામાં હેલ્પ કરશે, અને અગર ડાર્ક સ્પોટ્સ વગેરેની તકલીફ છે તો એને પણ રિમૂવ કરવામાં હેલ્પ કરશે. તો રેટિનોલ બધી જ ફિમેલના સ્કિન કેરમાં હોવું જોઈએ. આના પછી આને રેટિનોલને મોઇશ્ચરાઇઝર જોડે પેર કરું છું. મોઇશ્ચરાઇઝરમાં મેં એપીહાઇડ્રા મોઇશ્ચરાઇઝર યુઝ કરું છું. જોઈ શકો છો, ઓલમોસ્ટ ખતમ થઈ ગયું છે. ખૂબ જ સારું છે અને આ તમને કોઈ પણ ફાર્મસીમાં મળી જશે. આ બધા જે પણ નાના નાના વિટામિન સી છે, રેટિનોલ છે, એ બધું બધા ફિમેલ્સના સ્કિન કેરમાં હોવું જોઈએ, કારણ કે આ સ્કિન માટે ખૂબ જ હેલ્પફુલ છે અને ખૂબ જ સારું છે. સ્કિન બ્રાઇટનિંગ માટે, એન્ટી એજિંગ અને વ્રિંકલ્સને અગર પ્રિવેન્ટ કરવું હોય તો વિટામિન સી છે, રેટિનોલ છે અને સનસ્ક્રીન તમે જરૂરથી રૂટીનમાં એડ કરો.